તમે પછતાશો. તમે બધા યજ્ઞમાં ભાગ લેવા બેઠા છો, માં કહે ભલી ભાતી, હારી રીતે પછતાશો, જેવું કેવું નહીં. ભલી ભાતી પછી તાબ પિતાબ. મારા બાપને જે ફળ મળવાનું છે એ તમને પણ મળશે. એટલે જો સંગ જેવા તેવાનો કરો ને સાહેબ, તો સંગનો અસર તમારી પર થાય. ખોટા માણસની જોડે ફરતા હોય તો તમારી ગણતરી પણ ખોટામાં થાય. એટલે યાદ રાખો, જેવા તેવાની જોડે ફરવું પણ નહીં. તમને બધાને મળશે, આવું મનમાં લીધું છે. અને કાતી યતા સુજી ભજો વસાઈ, શ્રવણ મૂંધી ન ચલીએ પરાઈ. જગદંબા માએ આંખો બંધ કરી. આયા બોલે આવી ગયા. હા, કશું ખાઈને આવ્યા કે કોઈ એકલા ભાઈ. સતી માતા મહાદેવનું સ્મરણ કરે છે અને સ્મરણ કરી અને મનમાં વિચાર કરે છે, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. યજ્ઞ કુંડમાં ભૂમાતા સતી માતા બોલ્યા છે, સતી મરત હરિ સન બરુ માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને જન્મ જન્મ શિવજીના ચરણની દાસી બનાવજો. આવું કહીને માતાએ શરીર ભૂમ્યું છે. એવામાં ત્યાં મહાદેવના જે 40,000 ગણો આવ્યા હતા ને, એમાંથી 20,000 તો જાતે જ પોતાની જાતને ત્રિશુળ ભોકીને જાતે મરી ગયા. મારી માં ગઈ, હવે મરે નથી રહેવું. 20,000 હતા એ ત્યાં આગળ યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ ત્યાં ભૃગુ ઋષિ હતા. જો આ ભૃગુ ઋષિ થોડા અઘરા છે. અમારા બ્રાહ્મણો માટે તો ભૃગુ ઋષિ છે ને એક અમારી માટે એક આદરદાયક છે, પરંતુ કથાની અંદર જોઈએ તો થોડું દુઃખ થાય કે અમારા મહારાજ આવું કેમ કર્યું. ભૃગુ ઋષિએ મંત્ર જપ્યો છે, રક્ષોહા વિશ્વ ચરખની રવિ યોનિમયો હદે દ્રોણે સદસ્થમા સદત. યજ્ઞમાં આહુતિ આપી, મંત્ર બોલી. અને અંતમાં આ રીતે આહુતિ આપીને તો બહુ જ બધા અંદરથી દેવો જેવા ઉત્પન્ન થયા. અને માતા બળી ગયા હતા. અને જે 20,000 હતા ને પેલા ગણો, અડધા તો માના ગયાથી જ અડધા વિચારા મરી ગયા હતા ને અડધા આ બધા મારીને ભગાડે છે. ગયા મહાદેવજીની પાસે ગયા છે અને જઈને કીધું છે, હે મહાદેવ, દેવ મહાદેવ, મારી મહાસતી આપણા વચ્ચે હવે નથી રહી. તમારું અપમાન જોયું એને અને યજ્ઞ કુંડમાં ભૂમાઈ. મહાદેવને ક્રોધ આવ્યો છે. મહાદેવે કીધું છે, બેટા ચિંતા ન કરશો, હું આયોજન કરું. પોતાની જટામાંથી એક વાર ખેંચ્યો, જમીન ઉપર પછાડ્યો, 2 ભાગ થયા. એકમાંથી થયા વીરભદ્ર, એકમાંથી થયા ભદ્રકાળી, મહાકાળી. બંનેઓને કીધું છે કે તમે જાઓ, એ દક્ષના યજ્ઞની અંદર એક જીવતું ના રહેવું જોઈએ. જે હવે મળે બધાને મારી નાખજો તમે. વીરભદ્ર ચાલ્યા છે અને વીરભદ્ર આવ્યા છે, એટલી મોટી સેના લઈને આવ્યા છે. અને જોવે છે તો દક્ષ પ્રજાપતિને કણખલમાં શું દેખાયું? દૂરથી ભયંકર જ્વાલાઓ પ્રગટતી હોય, વીજળીઓ થતી હોય, એવી રીતે વીરભદ્ર આવ્યા છે. આખી દિશાઓ દૂરથી મલિન થઈ છે. આ બાજુ દક્ષ પ્રજાપતિને અપશુકન થવા લાગ્યા છે. દક્ષ પ્રજાપતિ ગાયોને રડતી જોવે છે. દક્ષ પ્રજાપતિ જોવે તો યજ્ઞ આપોઆપ બોલાવા લાગ્યા છે. જ્યાં જોવે છે ધોરા દિવસે તારા દેખાયા છે. દક્ષ પ્રજાપતિ સમજે કે હવે કંઈક ને કંઈક આપણું અમંગલ થવાનું છે. હવે શું કરીએ? આવો વિચાર કરતો એવામાં તો આવ્યા છે આખા સમાજ સાથે વીરભદ્ર. ભયંકર યુદ્ધ થયું. કહેવાય જેટલા હતા બધાને માર્યા છે. શિવ પુરાણ એવું કહે છે કે ત્યાં વિષ્ણુ ભગવાનને આયા છે. હા, વિષ્ણુ ભગવાનને હોય મારી ભગાડ્યા છે આ વીરભદ્રએ. વિષ્ણુ ભગવાનને ભગાડ્યા તો જોવે છે કે આ તરફ પેલો દક્ષ પ્રજાપતિ ભાગવા લાગ્યો, પરંતુ એક છલાંગ મારી વીરભદ્રએ એક હાથે ડોચું એનું માથું પકડ્યું છે, એક હાથે એનું શરીર આમ મચેડી અને તોડી નાખ્યું છે. કાપ્યું નથી, મચેડી તોડી નાખ્યું. એનું મસ્તક હતું તે યજ્ઞ કુંડમાં હોમી દીધું છે. ભયંકર આ કોઈ એ તમે ગયા વર્ષો ગયા છે, જે ગયા એને ખબર હશે કે તમે ત્યાં કણખલ ક્ષેત્રમાં મંદિરમાં પ્રવેશ કરો તો પહેલો દક્ષ કુંડ આવે છે. એ દક્ષ કુંડની અંદર દક્ષ પ્રજાપતિનું માથું ભૂમિ કર્યું હતું. પાછળથી મહાદેવ આવ્યા. મહાદેવ આવીને જોવે આખા યજ્ઞનો વિધ્વંસ થયો છે. યજ્ઞનો વિધ્વંસ જોયો અને
મહાદેવ કહે, અરે વીરભદ્ર બેટા આટલું બધું કઈ રીતે ધમાલ કરી? અરે તમે કીધું હોત તો આખી પૃથ્વીનો પૂછો કરી નાખ્યો, તમે બોલો તો ખરા. ત્યાં આગળ બ્રહ્માજી આવ્યા, ભગવાન રામચંદ્ર આવ્યા, આવીને કીધું છે, હે મહાદેવ આ યજ્ઞને તમે પૂર્ણ કરાવો. તમારી જ કૃપાથી આ પૂર્ણ થશે નહીં તો નહીં થાય. તો મહાદેવની કૃપાથી યજ્ઞ પૂર્ણ થયો. પરંતુ જે સતી માતાનું શરીર, હવે પછી દક્ષ કુંડની આગળ તમે જાઓ તો મંદિરમાં વચ્ચોવચ્ચ દક્ષ કુંડ આવે, જજો હા, હરિદ્વારને કંઠલ. આ કથાનું સાક્ષી આજે પણ ત્યાં બેઠું છે. એ સતી કુંડ છે, એની અંદર માતા ભૂમાયા હતા. એ શરીર મહાદેવે પોતાના ખભા પર લીધું છે. ખભા પર લીધું, મહાદેવ નૃત્ય તાંડવ કરવા લાગ્યા છે. તો વિષ્ણુ ભગવાન વિચાર કરે, જો મહાદેવ તાંડવ કરશે તો આ આખાય સંસારનો પ્રલય થઈ જશે. વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર ચઢાવે છે, સતી માતાના શરીરમાં વાગે છે. માતાના શરીરના 52 ટુકડા થયા. જ્યાં જ્યાં ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠ થયા છે. મુખ્ય શક્તિપીઠ કયું છે ખબર છે તમને બધાને? આપણી નજીકમાં આવેલું અંબાજી, ત્યાં માતાજીનું હૃદય પડેલું. એ નીચે ચાચર ચોક નહીં, ગબ્બર ઉપર જે જ્યોત ચાલુ છે ને, એ જ્યોત ત્યાં આગળ માતાજીનું હૃદય પડ્યું છે. તાંડવ ગઈશું પણ આજે નહીં, આજે સમય ઓછો છે. વચ્ચે કોઈ વખત તાંડવ લઈશું આપણે, કારણ કે આપણે 11:30 થવા છે, તો શિવજીનું લગ્ન કરાવવાનું છે આપણે, એટલે તાંડવ બીજા કોઈ વખતે ગઈશું. તો ત્યાં આગળ મહાદેવ યજ્ઞને પૂર્ણાહુતિ કરાવે છે. અને જે પેલો દક્ષ હતો ને, એ દક્ષનું ગળું કાપી નાખ્યું હતું. તો વિષ્ણુ ભગવાન કે હવે જીતો કરો ભાઈ, હવે અને એવું ના રાખશો. ગમે તે હતો તમારો સસરો છે, ભૂતપૂર્વ સસરા, કારણ કે સતી રહ્યા ને હવે ભૂતપૂર્વ નહીં, સરપંચ હોય કે ધારાસભ્ય હોય, એક વખત પડે છોડે ને તો પેલું નેમ પ્લેટ લખાવે, ભૂતપૂર્વ ધારાસભ્ય. ભાઈ ભૂતપૂર્વ લખે તો છે, ભૂત એટલે તો ભૂત બની ગયો હવે. હા, એક્સ ભૂતનો અર્થ થાય. આ નથી કે ભૂત પ્રેત, જે લોકો લખાવે ને કે ભૂત પ્રેત એટલે કે જ્યારે 88 પર તારે દમદાટા ની ગયા પછી ભૂતપૂર્વ, ભૂત પેલા ભૂત બની ગયા, હવે આ ભૂત જેવા દમવાના છે, એટલે કહેવામાં આવે ક્યાં નામ કોઈ ભૂતપૂર્વ સરપંચ હોય ને સભ્ય હોય ને. બોલો ને સીતારામ, રાધે રાધે, બોલો હર હર મહાદેવ. આવી રીતે મહાદેવે શું કર્યું છે? દક્ષ પ્રજાપતિને જીવતો કરવા કીધું છે કે આ દિશામાં જાઓ, એક બકરો મળશે, એનું માથું કાપીને એની જોર લગાવો. બહુ બક બક કરતો હતો ને, એટલે બકરાનું મોઢું આપ્યું. એટલે જે માનવ વગર કામનું બહુ બક બક કરતો હોય, બહુ લડવડ કરતો હોય, બીજા જન્મમાં શું થઈ જાય? બકરો બને. દુનિયાઓ આવી કાપી કરે. એટલે આપણે શું બક બક કરવાનું? આટામાં છે કોઈ બક બક કરતો એવું? એકબીજાનું મોઢું ના જોશો. જે બક બક કરે છે બીજા જન્મમાં બકરો થાય છે. તો જેવું બકરાનું મોરું લગાવ્યું દક્ષના ધરની ઉપર, બોલવા બોલ્યો. બકરો કેવું બોલે? બોલો જો ના, મોઢેથી બોલો તો ખરા. બકરો કેવું બોલે? આવું એ દક્ષ પ્રજાપતિ બે બે કરતો તો મહાદેવ હસી પડ્યા. એટલે આજે તમે જાઓ ઘણા શિવ મંદિરમાં જાઓ તો લોકો કેવું બોલાવે છે? જોયું છે આવું કોઈ મહાદેવના મંદિરમાં કરતા? કોઈ કરો તો ચાલો બધાય ચાલો મહાદેવના મંદિરમાં ચાલો બધાય. બોલું ના, બોલું ને એટલે કરજો. નાના છોકરાઓ, વૃદ્ધ હોય, યુવાની લેરો બધા 3 બોલું તારે. 1 2 3. આવું કરે છે તો મહાદેવ હસી પડે છે. અમને હસતા જશે પણ તમને નહીં સંભળાતું, મને સંભળાય છે. એટલે યાદ આવે કે મારા દક્ષ પ્રજાપતિ મારા સસરા હતા ભૂતપૂર્વ, એ આવું કરતા હતા. એટલે મહાદેવના મંદિરમાં આવું કરે તો મહાદેવને કેવું લાગે છે? આનંદ આવે. આવ્યો બકરો કે હા. હવે બીજી તરફ જે માતા સતી હતા, જતા જતા કહીને ગયા હતા. શું કહ્યું હતું? જન્મ જન્મ શિવ પદ અનુરાગા, મને જન્મ જન્મ શિવજીનો અનુરાગ પ્રાપ્ત થાય. તો બીજા જન્મની અંદર એમનો જન્મ થયો હિમાલયના ઘરે, અને હિમાલયના પતિનું નામ છે મૈના મહારાણી.
હિમાલય અને મૈના, પાર્વતી માતાના માતા પિતા. શું નામ છે પિતાજીનું બોલો છો? હિમાલય. અને માતાજીનું નામ મૈના મહારાણી. હવે જન્મ થયો ને તો જન્મતાની સાથે નારદજી આવી ગયા. અને નારદજી એ ભગવાનનું મન છે. તો નારદજીને આવતા જોઈ અને મૈના મહારાણી પૂછવા લાગ્યા, અરે અરે મહારાજ, તમે આવ્યા છો તો એક કામ મારું કરશો. મારી જે દીકરીનો જન્મ થયો છે એના હાથ તમે જોઈ લો. એના હાથમાં બધું શું લખેલું છે એ સર તમે જોઈને મને કહો ને. તો નારદજી આવ્યા, પાર્વતી માતાના હાથ જોયા અને શું કહેવા લાગ્યા છે? કહમુનિ સહિમવંત સુનુ જો વિધિ લિખા લીલા દેવદંત નર નાગ મુનિ ઓમ મેટ નિહાર. કહું ખરો પરંતુ કીધા પછી એ બદલાય નહીં. જો સારું પણ આવે અને ખરાબ એ આવશે. પહેલા તો કહે છે આ તમારી જે દીકરી છે એનું નામ મહાકાલી થશે, જગદંબા થશે, અનેક અનેક નામ થશે એના. હવે સાંભળજો ને વર કેવો મળે. હવે જો છોકરા જેની કે છોકરી હોય ને એને વિચાર આવો જોઈએ પહેલા મારી છોકરીને હારો ઘરવાળો મળે. કેવો વર કેવો મળશે? તો કહે છે કે એનો જે સ્વામી હશે ને એ હંમેશ માટે દિગંબર રહેતો હશે. દિગંબર એટલે ખબર છે? દિગંબર આટલા બેઠા છે કોઈ દિગંબર? દિગંબર એટલે કે વસ્ત્રહીન હશે. અરે તમારી દીકરીનો વર એવો હશે કે કદી વસ્ત્ર જ નહીં પહેરતો હોય. અરે આ તો ગાનો કહેવાય. મહાદેવને તમે જોયા કોઈ દિવસ વાઘા પહેરેલા? હા બોલ્યું ગરમ લટકે દઈએ આમ કર્યું. કદી વસ્ત્ર હોય નહીં, નાગો પૂગો ફરતો હશે, શરીર ઉપર ભસ્મ ચોરતો હશે. અરે આવું કેવું? કઈ તો સારું હશે એની અંદર. એના માતા પિતા નહીં હોય. એ સારું કે મારી છોકરીને હોય નહીં, હવરાને એટલે માથાકૂટ ઓછી. અરે એવું નહીં. અજન્માનો લોકા એનો જન્મ જ નથી કે માનહીન હશે. શબ્દ વાપરી આવો કેવો? માનહીન. તો મૈના રાણી વિચાર અને એને કોઈ માન જ નહીં આપતું હોય. આવો વરરાજા કે જેનું કોઈ માન જ નહીં હોય તારે કે અરી માનહીન એટલે કે જેને માનની જ અસર નહીં થતી હોય અને અપમાનની અસર નહીં થતી હોય. જેને માન અપમાન નડે નહીં એનું નામ જ મહાદેવ. મહાદેવના ભગત બનો તો પહેલા આ વિચાર કરી લેજો. કોઈ માન આપે તો ચિંતા ના કરશો, અપમાન આપે તો ચિંતા નહીં કરવાની. માનહીન. અરે આવો વરરાજો મારી દીકરી એવા કેવા પાપ કર્યા કે આવો ઘરવાળો મળશે. નારદજી કહે છે આ જે બધા અવગુણ છે એ અવગુણ એક એવો વરરાજો છે એની અંદર બધા ગુણ જ છે. એ બધા કોણ છે? તો કહે છે સમર્થ કહું નહીં દોષ ગોસાઈ પાવક શુર સરી કી નાઈ. શંભુ સહજ સમર્થ ભગવાના એહી વિવાહ શબ વિધિ કલ્યાણ. ગુણાદ્યપે અહહિ મહેશુ આશુતોષ પુન કિયે જલેશુ. જો ટપ કરે કુમારી તુમારી ભાવ્યને પિસ કહી ત્રિપુરા. કીધું છે કે જે આ બધા અવગુણ છે એ શિવજીની અંદર બધા ગુણ દેખાશે. શા માટે? સમૂરઠ કોણ દોષ ગોસાઈ. સમર્થ હોય એની અંદર દોષ હોય ને તો કોઈ દોષ સમજે જ નહીં. સમજો જેની પાસે બહુ પૈસા હોય ને એ જેવા તેવા વાક્ય બોલે ને તો કોઈ માથા પર લે જ નહીં. કારણ કે કોણ છે કે મોટો માણસ છે. મોટો માણસ એમ તેમ બોલે તો આપણે વેઠી લઈએ. એટલે કીધું રવિ પાવક સુર સરી કી નાઈ. રવિ એટલે સૂર્ય. હવે જો સૂર્યનારાયણ કેટલો તાપ પાડે છે, આપણને તકલીફ પડે. હવે તો એસીમાં બેસવું પડે તો અહીં છતાં એવું કહે છે કે સૂર્ય સારો નથી. કોઈ કેવું કે સૂર્ય એની વગર તો જીવન ના ચાલે. પછી પાવક એટલે પવન. પવન વગર ચાલે માનવને. ગમે તેવી દુર્ગંધ આવે નાક બંધ કરે પરંતુ કોઈ પવન દેવતાને જેમ તેમ બોલતું નથી. સુર સરી એટલે ગંગાજી.
ગંગાજીનું પાણી ગમે તેવું મેલું હોય તો તમે ડૂબકી મારો થઈ જાય, ગમે તેવું હોય તો લઈને પાણી પીવો ને પાછા ભરીને ઘેર લાવો. અમારા એક મહારાજ એવું કહે, માનવનો સ્વભાવ કેવો, ગંગાજીમાં જઈને ડૂબકી મારે, બધાય પાપને ધોઈ કાઢીને પછી એ જ પાપને ભરીને બોટલમાં લઈને ઘેર લાવે. એટલે કઈ જઈને પેલા પાપ ધોવે ને પછી એક બોટલ ભરીને લાવે. રાજુભાઈ તમે આ મરી જાવ તો ખરેખર મજા પડી જાય. એક જીવનનું અનમોલ ક્ષણ હતું. ટીવી દાદાએ લૂંટી લીધું. ટીવી દાદાએ અમારા રાજુ કાકા એને લૂંટી લીધું. એ આનંદ કર્યો છે. હમ શું કે वो आनंद संत फकीर करे, वो आनंद कहा अमीरी दे. સંત ફકીરને જે આનંદ મળે ને સંસારીને મળતી નથી. એ એટલો આનંદ તો હરિદ્વારની અંદર તમે છોડી દીધો ને. આ મોખટિયા જતું પૂછો આ લોકો, એટલી મજા આવી ગઈ. પંકજભાઈ કહેતા કે રામકથામાં આવીશું એક દિવસ, નહીં આવે. ભગવત કથામાં આવીશું ના આવે, પણ એ કથા કરાવશે, પણ પાછા બીજા લઈ જાય. આવે નહીં પણ કથા ચોક્કસ કરાવશે. તો કીધું છે એક વર રાજા છે. કોણ? ભાવી મીકે સકહી ત્રિપુરારી. જો તમારી સતી મહાદેવની તપસ્યા કરશે, મહાદેવને પ્રસન્ન કરશે તો સાંભળજો, આ અવગુણ છે પણ ગુણ કહેવાશે. તમારી છોકરી સુખી થઈ જશે. હા કરાવશું, એવી રીતે મોકલીએ છોકરીને તપસ્યા કરવા. તો પાર્વતી માતાને તપસ્યા કરવા મોકલા, તો જો તપસ્યા કેવી કરી તો કહેવામાં આવે છે, નિત નવ ચરણ ઉપજય નુરાગા, વિસરી દેહ તપહી મનુ લાગા, સંબત સહસ મૂલ ફલ ખાય, સાધુ ખાઈ સત વર્ષ ગવાય. સતી માતા તપસ્યા કરવા જાય, પણ કેવી તપસ્યા કરી? જો 1000 વર્ષ સુધી કેવલ ને કેવલ મૂળ ખાધા. ઝાડ હોય ને ઝાડ, એના ખાલી મૂળિયા ખાધા 1 વર્ષ સુધી, 1000 વર્ષ સુધી. પછી આગળ જતા 100 વર્ષ સુધી ને ખાલી શાક જ ખાધું. એની આગળ 3000 વર્ષ તો ખાલી સૂકા પાંદડા ખાઈને રહ્યા. કેટલા હજાર વર્ષ તપસ્યા કરી? 4000 અને 100 વર્ષ સુધી તપસ્યા કરી.